વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું હતું। પાણીની લાઇનની યોગ્ય કામગીરીના અભાવને કારણે પાણીની લાઇનોમાં ભંગાણ પડવાની ઘટનાઓ બની રહી છે। તરસાલી વિસ્તારમાં પાણીની લાઇન લીકેજ થવાના કારણે વિસ્તારમાં હળવા પ્રેશરથી લોકોને પાણી મળ્યું હતું। આ અંગેની જાણ પાલિકાને થતાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રેશર સાથે અથવા તો ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું હોવાની બૂમો ઉઠી રહી છે, તો બીજી તરફ છાસવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી વહી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। મોડી રાત્રે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બસ સ્ટેશન પાસે પાણીની લાઇનમાં લીકેજની ઘટના સામે આવી છે, જેને લઈને હજારો લીટર પીવાલાયક પાણી રસ્તા પર વહી ગયું છે। સવાર સુધી કોઈ સમારકામ કાર્ય શરૂ કરવામાં નહીં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। વડોદરા પાસે પીવાલાયક પાણીનો પર્યાપ્ત જથ્થો છે, પરંતુ તેના મેનેજમેન્ટમાં પાલિકાનું તંત્ર ઊણું ઉતર્યું છે। આ વાતની સાબિતી આપતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે। ફરી એક વખત પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી પીવાલાયક પાણી વહી જવા પામ્યું છે। શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાની ઘટના સામે આવી છે, જેમાં હજારો લીટર પાણી વહી જવા પામ્યું છે। પાણીની લાઇન લીકેજ થવાના કારણે વિસ્તારમાં સવારે હળવા પ્રેશરથી પાણી મળવા લોકોને પાણી વગર આજનો દિવસ પસાર કરવો મુશ્કેલ છે। શહેરમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે। હજારો લીટર પાણી વહી ગયા બાદ પણ તેના રિપેરિંગ કાર્યમાં સમય પસાર કરવામાં આવી રહ્યો છે, જે ચિંતાજનક છે। આ સાથે જ ઠેર ઠેર પાણીની લાઇનમાં લીકેજની ઘટનાઓ સામે આવતા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલા કામોની સમીક્ષા કરવી જોઈએ। જો તેમાં કોઈ ક્ષતિ જણાય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે। જો કે આ અંગેની જાણ પાલિકાને થતાં પાણી લીકેજ બંધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।